તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો એક પછી એક મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે, ત્યારે કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ પણ ચાર્જ સંભાળ્યો છે કે જેઓએ પોતાની સત્તાવાર રીતે ચેમ્બરમાં જઈને ચાર્જ સંભાળ્યો। ત્યાંથી હવે કેબિનેટ મંત્રી તરીકે તમને જવાબદારી સોંપવામાં આવી છે। દેશના યશસ્વી વડાપ્રધાન અને જે હંમેશા જનકલ્યાણના કાર્યો થકી સેવાના ભાવ સાથે જોડ્યા છે એવા આદરણીય મોદી સાહેબ અને વિશેષ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને સૌ કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદથી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી અને મારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા હમણાં એક નવી જવાબદારી સાથે જોડ્યા છે, ત્યારે એમાં સૌ સાથે મળીને એક જે પ્રકારે અપેક્ષાના આધાર પર અમે સૌ કામો કરીશું। ખાસ તમને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ છે, આ વિભાગ એવો છે કે તમે જે અંત્યોદયની વિચારધારાની ભારતીય જનતા પાર્ટી વાત કરતી હોય માનવી સુધી આ એની અસર થતી હોય છે, પણ એક વિષય એ પણ જોવામાં આવે છે કે જે અનાજ સરકાર મોકલે છે એ પૂરતું ક્યાંક કદાચ નથી મળતું અથવા તો ગુણવત્તા નથી હોતી, જેથી કરીને લોકોને ક્યાંક નુકસાન જાય છે। હું પણ એક પોતે ગામડામાં રહું છું અને પોતે સીમ વિસ્તારમાં રહું છું। મેં સામાન્ય પરિવારમાંથી હું આવું છું અને અમે પણ આ બધી પરિસ્થિતિ જોઈ છે અને ક્યાંક ને ક્યાંક મનમાં એનો વિચાર પણ હતો કે સરકારની જે વ્યવસ્થાઓ છે એમાં સારી રીતે કંઈક ખૂટતું શું છે અને કેવી રીતે ઉમેરી શકાય, એ દિશામાં મનોમન ખૂબ વિચાર પણ કર્યો છે। અને વિશેષ કરીને આજે 80 કરોડ પરિવાર જે આ યોજના સાથે અને સરકારની પ્રધાનમંત્રી જે અન્ન યોજના છે અંતર્ગત જોડાયેલા છે, તો આ પરિવારને આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે એમાં ક્યાંક નાની મોટી ખામી કેવી હશે તો કેવી રીતે દૂર કરવી, અને સિસ્ટમમાં પણ અમે ચોક્કસ આદરણીય મુખ્યમંત્રી સાહેબની પણ લાગણી છે કે જે પ્રજાની અપેક્ષા મુજબ આપણે બધાએ કરવું। અને મેં તો નીચે ઉતરીને એ પણ વિચાર કર્યો છે કે આવનારા સમયમાં છેક જે લાભાર્થી છે એ લાભાર્થી સાથે પણ કંઈક સંવાદ કરવો અને એની નાની મોટી લાગણી કેવી છે, શું છે, સરકારની યોજનાથી કેટલા સંતૃપ્ત છે, કેટલીક નાની મોટી શું વિષય છે, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશ અને ચોક્કસ મને જે કંઈ જવાબદારી આપી છે એ પરિપૂર્ણ કરવા માટેની હું પોતે ઈચ્છા રાખું છું। મધ્ય ગુજરાત રાજકીય રીતે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે આપ આવો છો એ જિલ્લો, બાજુનો જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે। આ વખતે પહેલી વખત એવું થયું હશે કે મધ્ય ગુજરાતની બેઠકો તમે ભાજપ જીતીને આવ્યું છે, એનો લાભ મળ્યો છે? ચોક્કસ, પણ જે પ્રકારે આદરણીય વડાપ્રધાન સાહેબ જે રીતે આપણને સૌને જે પ્રજા સાથે જોડીને જનવિશ્વાસ સાથે જે કામ કરવાની પ્રેરણા આપી, સેવાના ભાવ સાથે કામ કરવાની પ્રેરણા આપી, અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે 2022 પહેલાં જે રીતે એક સકારાત્મક વિચાર સાથે કામની શરૂઆત કરી અને એના આધાર પર અમે બધાએ મધ્ય ગુજરાતમાં ગઈ વખતનું પરફોર્મન્સ ખૂબ સારું હતું અને એ પરફોર્મન્સ 100% અમે જાળવી રાખવાનો પ્રયત્ન કરીશું। વિશેષ કરીને મધ્ય ગુજરાત એ અગાઉ પણ આપણે જોઈએ એ પ્રમાણે પણ સૌથી વધારે સરકારશ્રીની પણ દ્રષ્ટિ અમારે બધાની પર છે, એટલે અમે પણ એ રીતે કામ કરવામાં અમે આગળ વધીશું। આની